સિગ્નલ ઉપર ઉભેલા વાહન ચાલકોને ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદમાં ટ્રાફિકના અલગ અલગ પોઈન્ટ ઉપર 15,000 જેટલા ટેટ્રાપેકનું વિતરણ કરવામાં આવશે। હાલ અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારી અને લોકોને વિતરણ કરાયા। ગરમીમાં રોડ ઉપર કામ કરતા લોકોને ગરમીને લઈને લૂની અસર ન થાય તેના માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। રોડ ઉપર ટ્રાફિક પોલીસને અનેક સમસ્યાઓ સર્જાય છે, જેને નિવારવા પોલીસ અધિકારીઓ પ્રયાસો કરી રહ્યા છે। મેડકાર્ટ કંપની દ્વારા છે એ ટ્રાફિક જવાનો જે અમદાવાદ શહેરના અંદાજિત 274 જેટલા જે પોઈન્ટ છે એની પર ફરજ બજાવતા હોય છે। તેમને ઉનાળાની ગરમીની ઋતુમાં 40 ડિગ્રી કરતાં વધારે જ્યારે તાપમાન હોય છે ત્યારે પોલીસ જવાનો અને ટીઆરપી જવાનો ડિહાઇડ્રેટ ન થાય તે માટે તેઓ દ્વારા ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું છે અને સમગ્ર 2 મહિના દરમિયાન તેઓ દ્વારા પોલીસ જવાનો માટે લિક્વિડ ઓઆરએસનું વિતરણ કરવામાં આવનાર છે। અને ક્યારેક રેલી આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ નોર્મલી આપણે જાણીએ છીએ કે ઓઆરએસ પાવડર આપણે યુઝ કરતા હોઈએ છીએ, જ્યારે આ કંપની દ્વારા મતલબ રેડીમેડ ઓઆરએસ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ આયોજન અમારું 3 મે 2024થી ચાલી રહ્યું છે અને અમે હજી આવતા અઠવાડિયા સુધી આ કન્ટિન્યુ કરવાના છે કે જેની અંદર અમે રેડી ટુ યુઝ ઓઆરએસ દરેક ટ્રાફિક જવાનો, અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે અમુક જગ્યા છે, પીરાણા ડમ્પ સાઇટ ને બધું, એ જગ્યા અમે લોકો આપીને દરેકને મદદ કરી રહ્યા છીએ। છેલ્લા 3 વર્ષથી અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ કે જેની અંદર અમે ગરીબોને ફ્રી દવા પ્લસ પોલીસોના માટે પીપી ડાયાબિટીસ કેમ્પ, લાસ્ટ યર અમે લોકોએ ઓઆરએસના જે પાઉચીસ આવે એ અમે લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા ટ્રાફિક જવાનોને। પણ એ સમયે અમને પાછળથી ખ્યાલ આવ્યો હતો કે પોલીસોને અમુક સમસ્યા આવતી હોય છે કે ઠંડુ પાણી ક્યાંથી લાવવું, અને એને રેડી ટુ યુઝ હોય તો બહુ ઇઝી પડે કે તરત ઓરલ ડિહાઇડ્રેશન જે હોય એ થાય ને તરત લોકો ડ્રિંક કરી શકે। તો એના માટે અમે લોકોએ આ વખતે રેડી ટુ યુઝ સિપ્લા કંપનીના ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે। મેડિકલ પૂર્વન વસ્તુ છે, અમે લોકોએ ડૉક્ટરોની સલાહ લીધી અને ડૉક્ટરો દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે પણ આવી રીતે ગરમી પડી રહે છે અને ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર જાય છે તો સામાન્ય માણસ આપણને આટલું બધું પ્રોબ્લેમ થતો, તો ટ્રાફિક જવાનો તો આટલી ગરમીમાં આપણને સૌને સેવા આપી રહ્યા છે, એવા સમયમાં એ લોકોને જો આવી કોઈ સપોર્ટિવ વસ્તુ મળી જાય તો એમને રિહાઇડ્રેશન થતાં બચાવે છે અને એમની બોડીમાં સોલ્ટનું પ્રમાણ એક જળવાઈ રહે છે। એના માટે થઈને અમે લોકોએ આ આઈડિયાને અપનાવ્યો છે। ટ્રાફિક પોલીસની અમે લોકોએ જે સમસ્યામાં અભ્યાસ કર્યો છે એ લોકોને સ્ટ્રેસફુલ લાઈફ હોવાના કારણે પ્લસ આ રીતે ડ્યુટી કરવાના કારણે એ લોકોના બોડીની જે અંદર ચેન્જીસ આવતા હોય છે, એના કારણે અમે લોકો બીપી ડાયાબિટીસ કેમ્પ જે મેં કીધું અર્લિયર રીતે, અને અમારા તરફથી અમે આ રીતે ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન અત્યારે સ્ટાર્ટ કરેલું છે। ધીમે ધીમે અમે આગળ જે ઇનિશિયેટિવ લેતા જઈશું એમ અમે એક્ટિવિટીઝ કરતા રહીશું। ગુજરાતમાં કાળઝાળ ગરમી છે અને ગરમીથી બચવા શહેરીજનો અલગ અલગ રીતે ઠંડક મેળવવાનો સહારો લેતા હોય છે।